આ છે મારા મમ્મી અને અત્યાર સુધી તમે મારી ચેનલ પર ઘણા બધા અલગ અલગ રીતના અથાણા જોયા હશે. બધા અથાણા મેં મારા મમ્મી સાથે એટલે કે મારા મમ્મી પાસેથી જ શીખ્યા છે. તો આજે આપણે એકદમ અલગ જ રીતનું અથાણું બનાવીશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો મમ્મી પહેલા આપણે શું કરીશું? મતલબ પહેલા વઘાર કરી લઈ. વઘાર ઠંડો થઈ જાય ને ત્યાં બધી વસ્તુ સુધારાઈ જશે. વઘાર ઠંડો થઈ જાય ને એટલે આપણું કામ મોસ્ટ ઓફ સરળ થઈ જાય છે. કારણ કે તમારે કોઈ પણ અથાણા બનાવવા હોય ને તો તમે સૌથી પહેલા વઘાર કરી લો અને એને એકદમ ઠંડો થવા દો એટલે તમારું કામ પોણા ભાગનું સરળ થઈ જાય છે. તો ચાલો મસાલો તૈયાર કરી લઈ. કે એટલે આ મસાલો બનાવીને તમે સાચવીને પણ રાખી શકો છો, જેથી કરીને કંઈ પણ વસ્તુ મતલબ કે કેરી એડ કરવી હોય કે કંઈ બીજા અથાણા બનાવવા હોય તો પણ તમે કરી શકો છો. 3 ચમચી લઈ લઈએ. 3 ચમચી રાઈના કુરિયા. 3 ચમચી આટલા થઈ જશે કે પછી પાછળથી પણ આપણે જરૂર પડશે? નહીં, પાછળથી નહીં જરૂર પડે. રાઈના કુરિયા ઓછા નાખશું, મેથીના અને ધાણાના કુરિયા બધું નાખશું. તો આપણે સૌથી પહેલા તેને ગ્રાઇન્ડ કરી લેશું. થોડા એવા અધગચરા એવા કરીશું. તો આપણે આ રીતનું એકદમ દરદરું એવું રાખીશું. તમારે ઇન કેસ એવું હોય કે તમને આ રીતનું દરદરું ન ફાવતું હોય તો તમે આખા પણ કુરિયા રાખી શકો છો, પણ આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. એટલે અમે મોસ્ટ ઓફ અથાણામાં આ રીતે જ કરીએ છીએ. આપણે આ રીતે કરી લીધેલું છે. 3 ચમચી જેટલું છે. બધી પ્રોસેસ કરતા પહેલા આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. તો અત્યારે અમે અટકળે તેલ ગરમ કરવા માટે મૂકી રહ્યા છીએ અને કેટલું જોશે એ હું તમને આગળ જણાવીશ. અત્યારે મેં આટલું તેલ લીધેલું છે. આ તેલ એક વખત ગરમ થઈ જાય પછી તમારે ઠંડુ કરીને એડ કરવું હોય તો પણ ચાલે અને એ ઠંડુ કરીને તમે કોઈ પણ વસ્તુમાં યુઝ કરી શકો છો. એટલે મેં અત્યારે અટકળે તેલ લીધેલું છે. તેલ ગરમ કરવા મૂકી દઈએ આપણે. પછી હવે તૈયારી કરી લઈએ આપણે મસાલાની. હવે આપણે પહેલાં તો આને વચ્ચે રાખી દઈએ. આમાં રાઈના કુરિયા વચ્ચે રાખી દઈ. પછી રાખીએ મેથીના કુરિયા. મેથીના કુરિયા કેટલા ચમચી લેશો? 4 ચમચી જેવા. મેથીના કુરિયા વધારે હોય એ વધારે સારું. પછી ધાણાના કુરિયા રાખી દઈએ. એ કેટલા ચમચી લેવાના? 4 ચમચી. વરિયાળી કેટલી લેવાની? 2 ચમચી. આખા તીખા? આખા તીખા બસ આટલા જ. 1 ચમચી જેવા? 1 ચમચી જેવા. હવે આપણે આમાં હિંગ રાખી દેવાની. કેટલી નાખશું હિંગ? 1 ચમચી જેવી રાખી દેવાની. એકદમ સ્ટ્રોંગ હિંગ હોય ને એવા હિંગનો ઉપયોગ કરવો, જેથી કરીને અથાણાની સુગંધ બહુ જ સરસ આવશે. તેલ ગરમ થાય ત્યાં આ બધી વસ્તુ તૈયાર થઈ જાય છે. આ રીતનું તેલ થાય ને ત્યારે એડ કરવાનું છે. હવે આપણે હિંગ ઉપર થોડું થોડું રેડવાનું. હિંગ પૂરી શેકાઈ જાય અને મસાલો બધો શેકાઈ જાય ને બસ ઢાંકી દેવાનું. એની ઉપર ઢાંકી દેવાનું. થોડીક વાર ઢાંકી દેવાનું. આને ઢાંકી દઈને એટલે આપણે બધો મસાલો આમાં શેકાઈ જાય અને એની સુગંધ એમાં ને મારીએ એટલા માટે ઢાંક્યું. અને આ કેટલી વખત ઢાંકીને રાખવાનું? થોડીક 2-4 મિનિટ ઢાંકીને રાખવાનું. અને પછી છે ને આ ગરમ તેલ પાછું થોડું નાખવાનું. બધું સરખું હલાવી દેવાનું. તમે જોઈ શકો છો મસ્ત એવું બધી વસ્તુ તળાઈ ગઈ છે અને આની જે ટેસ્ટ અને સ્મેલ છે ને એ એક અલગ જ લેવલની આવે છે. હવે એમાં શું એડ કરીશું? હવે હળદર ને એ બધું એડ કરી દેવાનું. હળદર છે હળદર કેટલી? અડધી ચમચી? 1 ચમચી જેવી હળદર. હળદર તો આપણા જોઈતી હોય એ પ્રમાણે જ નખાય. અને અત્યારે હળદર નાખવાનું કઈ કારણ? કે કલર સરસ આવી જાય એટલા માટે? સેજ ગરમ તેલ સેજ હજી છે ને ત્યાં કલર આવી જાય સરસ. લાલ મરચું પાવડર કેટલું નાખવાનું? 2 ચમચી જેવું. સ્વાદ પ્રમાણે જોઈએ, જેટલું આપણને ફાવે ને એ પ્રમાણે. એટલે આ બધી વસ્તુ એકારે પાકી જાય. હવે થોડીક વાર માટે ઢાંકી દઈ. પછી ઠંડુ કરી નાખવાનું. મસ્ત સ્મેલ આવી રહી છે. કેટલી મિનિટ ઢાંકવાનું? આ બસ 2-4 મિનિટ જ.
પછી કમ્પ્લીટલી ઠંડુ થવા દેશું. મમ્મી, મને ઘણા લોકો એવું પૂછતા હોય છે કે આમાં તમે રિંગ કરીને ડિઝાઇન બનાવો છો અને આ રીતે કરવાનું કારણ શું છે? કારણ કે પેલા રાઈ હોય, આપણે શાકમાં રાઈ જ વઘારવામાં નાખી છે ને, વઘારવામાં રાઈ નાખી ત્યાર પછી જ હિંગ નાખી છે ને, હિંગ ઉપર રહે અને રાઈ પહેલા હોય એટલે રાઈની ઉપર ને હિંગ ઉપર જ તેલ પડે એટલે વઘાર એનો સરસ થાય. અને પાછળનું જે બધી વસ્તુ છે ને એ પછી પાછળથી તળાય. એટલે જેમ જેમ જે સ્ટેપ બાય સ્ટેપ જે વસ્તુ તળાય એની ટેસ્ટ અલગ અલગ આવતો હોય એવી રીતે. પછી થોડુંક ઈથી ને તેલ ઠંડુ પડી જતું હોય એટલે ધાણાના કુરિયા તો ખાલી ઈ તેલમાં જ તળાય, નહીતર તો ધાણાનો સ્વાદ આવી જાય ને. અથાણામાં પેલા રાઈના કુરિયા ને હિંગનો જ સ્વાદ જોઈએ. બરાબર. તો આ રીતે કરવાનું રીઝન એ જ છે કે જે રીતે આપણે સર્કલ બનાવીએ, સૌથી પહેલા રાઈના કુરિયા, પછી મેથીના કુરિયા, પછી ધાણાના કુરિયા, તો જેની ઉપર સૌથી પહેલા તેલ પડે, કારણ કે તેલ સારા એવા પ્રમાણમાં ગરમ હોય છે, એકદમ ધુમાડા નીકળતું હોય ને એટલું. અને એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે અતિશય પણ ગરમ નહીં અને અતિશય ઠંડુ પણ નહીં, એ રીતનું તેલ રાખવાનું છે, જેથી કરીને એકદમ સરસ એવું આપણું જે અથાણું છે ને એ ટેસ્ટમાં બને. કારણ કે જો તેલ બળી જાય ને તો તેનો પણ ટેસ્ટ ખરાબ થઈ જાય છે. એટલે સૌથી પહેલા જે રાઈના કુરિયામાં આપણે એડ કરીએ તો તેનો પણ ટેસ્ટ સારો, એટલે તેની ઉપર પડે એટલે એની સુગંધ અલગ જ આવે. અને હિંગમાં કે હિંગ આપણે જેમ શાક વઘારીએ એમાં એડ કરીએ અને સુગંધ કેવી સરસ આવતી હોય, એમ આ વઘાર કરીએ ને એમાં પણ એ રીતનું જ હોય છે. તો એ રીતે જ આપણે અથાણા બનાવીએ છીએ. અમારે ઘરે આ રીતે બને છે, બધાના ઘરે અલગ અલગ રીતે બનતા હોય છે. તમે એક વખત અમારી રીતે પણ ટ્રાય કરજો. તો હવે આને આપણે કમ્પ્લીટલી ઠંડુ થવા માટે રાખીશું, ત્યાં સુધીમાં આપણે બીજી પ્રિપેરેશન કરી લેશું. હવે ખોલ નાખ. હવે આને પંખા નીચે આપણે ઠંડુ થવા રાખી દેશું. અત્યારે ખોલી દીધેલું છે તો પણ સુગંધ એવી સરસ મસ્ત સુગંધ આવે છે, આખા ઘરમાં સુગંધ થઈ ગઈ છે. તો ઠંડુ થવા માટે રાખી દઈએ. આ કેરી, ગાજર, ગુંદા મિક્સ અથાણું કરવું છે તો આમાં તો આમ ઓલા કરમદા હોય તો પણ ચાલે. હવે આને શું કરવાનું? અને બધાને સુધારી લેવાનું. તો પહેલેથી ક્લીન કરેલા જ છે. તો હવે સુધારી લઈએ. વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, કારણ કે આમાં એક એવું પણ ઇન્ગ્રેડિયન્ટ એટલે કે એવું પણ અથાણું આપણે એમાં મિક્સ કરવાના છીએ કે જેનાથી આખું અથાણાનો ટેસ્ટ જ અલગ એવો થઈ જશે. તો સૌથી પહેલા આપણે આ બધી વસ્તુને ચોપ કરી લેશું. કેરીની ચાલો આછી કાઢવાની અને ગુંદાને ફોડીને ટુકડા કરી લેવાના છે. તો અહીંયા મેં ટોટલ આ રીતના 5 એવા મરચાં લીધેલા છે, 2 આ રીતના ગાજર છે, આ રીતની 2 કેરી છે, 6 એવા આ એકદમ તીખા એવા મરચાં લીધેલા છે. અહીંયા મેં મોટા મરચાંના બીયા કાઢી લીધેલા છે. તમારે રાખવા હોય તો રાખી શકો, કારણ કે તીખા મરચાં પણ હું એડ કરવાની છું એટલે કંઈ જરૂર પડે એવું નથી, એટલા માટે મેં બધા કાઢી લીધેલા છે. થોડુંક મીઠું નાખી અને ભેળવી દેવાય એટલે એનો લાર હોય છે. ચીકાશ ઓછી થઈ જાય. ગુંદાના 4 પીસીસ એવા કરેલા છે, મીઠા એડ કરીને રાખેલા છે. કાચી 2 કેરી લીધેલી હતી, તેના આ રીતના પીસીસ કરેલા છે. 2 ગાજરના આ રીતના, બહુ નાના પણ નહીં બહુ મોટા પણ નહીં, એ રીતના પીસીસ કરેલા છે. અને વચ્ચેનો જે પાર્ટ હોય ગાજરનો, અમે ધાધર કહીએ, તે કાઢેલો છે. આ મોડા મરચાં છે, બહુ સ્પાઇસી ન હોય, તેના આ રીતના પીસીસ કરવાના છે. બહુ નાના નહીં કરવાના. આ રીતના મેં કરેલા તો મારા મમ્મી કે ના એટલા બધા નાના નહીં રાખવાના, મોટા થોડા રાખવાના, એટલે મેં પાછળથી બધા મોટા કરેલા છે. આ રીતના કરી દેશું. અને આ છે મરચી, જે 6 નંગ મેં લીધેલી હતી, એકદમ સ્પાઇસી એવી મરચી છે, જેથી કરીને ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે. તો આ રીતના બહુ નાના પણ નહીં, એના પણ મીડિયમ એવા ટુકડા કરવાના છે. હવે આ બધી વસ્તુ રાખી દેશું. અને આ અથાણાની રેસીપી મેં અગાઉ શેર કરેલી છે, એટલે આમાંથી જ આપણે આ અથાણું બનાવવાના છીએ. શિયાળો હોય ત્યારે લીંબુ સસ્તા હોય ત્યારે આ બધા લોકો આ રીતનું અથાણું બનાવી લેતા હોય છે. અને આ અથાણું એમનેમ પણ ખાવાની ખૂબ મજા આવે અને આમાંથી આપણે અથાણા પણ બનાવી શકીએ છીએ. તો આજે આપણે આમાંથી જ બનાવવાના છીએ. આ અથાણું કેટલું જોશે? બસ 3 લીંબુ નાખવા છે. 3 લીંબુ થોડોક રસ નાખ દે. આટલા જ લીંબુમાં થઈ જશે? રસો નાખીએ એટલે લચકા જેવું થાય, એકદમ ચટપટો સ્વાદ થઈ જાય. આમાંથી અત્યારે પહેલા આપણે બીયા કાઢી લેશું. ઇતના નાના નાના એવા પીસીસ કરી લેશું એના પણ.
તમે જોઈ શકો છો કે મસ્કા જેવું થઈ ગયું છે. આ રીતે જ કરવાનું છે જેથી કરીને આપણું અથાણું જે છે તે એકદમ લચકા જેવું તૈયાર થાય. મીઠું કેટલું એડ કરવાનું? મીઠું સ્વાદ પ્રમાણે. મીઠું 3 ચમચી બસ. ઓમાં લીંબુમાં મીઠું હોય ને એટલા માટે. આખા તીખા જેને ન ભાવતા હોય ને એને પાવડર કરીને હવે આમાં આપણે બધું ભેળવી દઈશું. મરચા તીખા, ગુંદા, મોડા મરચાના ટુકડા, ગાજર અને કેરી. લીંબુનું જે અથાણું છે ને, બિયા ખાસ કાઢી લેવા જેથી કરીને મોઢામાં આવે તો કોઈને મજા ન આવે. કદાચ થોડુંક મોરું લાગે તો મીઠું પછી પાછળથી ઉમેરી શકાય. પણ એમાં ખટાશ ચડી જાય એટલે તીખાનો ટેસ્ટ મસ્ત આવે. તીખાનો ટેસ્ટ મસ્ત આવે ને એટલે જ આખા તીખા રાખ્યા તો તીખાનો પાવડર ન ખાય. અને આ કેટલા દિવસ માં ખાઈ શકાય? બસ 1 દિવસ રાખીને પછી ખાઈ શકાય. ત્યાં સુધીમાં બધું મિક્સ થઈ જાય? ત્યાં સુધીમાં તો મિક્સ થઈ જાય. અત્યારે જ આને બરણીમાં ભરી દેવાનું કે થોડી વાર રાખીને પછી? અત્યારે જ ભરી દેવાનું. હા, મેથી છે ને એટલે પી જાય બહુ જ. અમે ટોટલ 4 ચમચી જેટલું મીઠું એડ કરેલું છે. તમે ટેસ્ટ કરીને એક વખત ચેક કરી લેવું જરૂર પડે એટલું મીઠું એડ કરવું, કારણ કે મેથીના કુરિયા છે એટલે થોડું જરૂર પડે. હવે આપણે એરટાઇટ કન્ટેનરમાં ભરી દેશું અને એકદમ ક્લીન હોય એવી કાચની બરણીમાં ભરીને ફ્રીજમાં સ્ટોર કરીને રાખવાનું છે આ અથાણાને, એટલે લાંબા સમય સુધી એકદમ સરસ રહેશે. એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. આ રેસીપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો અને જો રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.